રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની બાળકીને ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા જાળમાં ફસાવી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીની કલાકોમાં જ 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના આશરે 8 જેટલા યુવકોએ ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા માધ્યમોથી પોસ્ટ લાવી અને ભોળવી હતી. ત્યારબાદ આ નરાધમોએ સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસનો અન્ય એક આરોપી મિહિર કુંગસિયા રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અવારનવાર પોલીસને ખોટી ઓળખ આપીને લોકો પાસેથી તોડબાજી કરતો અને ખોટા ગેરલાભો મેળવતો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે. આ આરોપીઓમાં એક દેવિલ, સાહિલ, મિહિર કુગસિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે. તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે. આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે. આ મિહિર કુગસિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસના કામે ચકાસવામાં આવી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.